જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામે ડબલ મર્ડર ગેંગ વોરની ઘટના બની હોવાના અહેવાલ. પિતા પુત્રની હત્યા થઈ હોવાના અહેવાલ. પુત્ર જિહાલ સાંઘ અને પિતા રફીક સાંઘની ગોળી મારી હત્યા થઈ હોવાના અહેવાલ. બંનેને ગોળી મારી કરી હત્યા કરાઈ હોવાના અહેવાલ. તેમના ખેતરે વાડીમાં જ બંનેની હત્યા કરાઈ હોવાના અહેવાલ. મૃતદેહને પીએમ માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડાયા. 7 શખ્સો આ ગુન્હાઓમાં સંડોવાયેલ હોવાનું પોલીસને પ્રાથમિક અનુમાન. જૂનાગઢ પોલીસ વડા ડીવાયએસપી પીએસઆઈ સહિત મોટો પોલીસ કાફલો દોડી જઈ તપાસનો ધમધમાટ ચાલુ કર્યો. આ સોરઠમાં અગાઉ પણ અનેક હત્યા થઈ ચૂકી હોવાના અહેવાલ. ગેંગ વોર ચાલતું હોવાના અહેવાલ. હત્યારાઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ. સત્ય હકીકત તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. વધુ વિગત મેળવાઈ રહી છે. ડીવાયએસપી અને અધિકારીઓ પરિવાર શું આપી વિગતો થોડીવારમાં તમામ વિગતો વિડીયો જોતા રહો અમારી ચેનલ. રિપોર્ટ પ્રતાપ સિસોદિયા.